જય શ્રી કૃષ્ણ. સવારના 6 વાગ્યા છે અને થોડું અંદર તો નામ થઈ ગયું ટૂંકમાં બી ઉઠી આવી અને મારે ચા હાલે ચા કરી અને પછી ચા ઉભરી ચા બની ગયેલો ચા વધારી ઠકાણે કરી પછી ફેંકવા જવાનું. ચા બની ગયો. ચાને હવે ઢાંકી મૂકવાનો. બાપ મૂકી ગયા એટલે એ ટુકડીઓ કરી પછી ચા પીએ અને ભૂખને આડા ઉભા આપીએ ત્યાં હું ચાય વધારી દઉં. આ હોતા હે માં ઉઠ્યા ઘડી વધારે નાને તો કંઈ કામ ના હોય ને તો મોડા ઉઠે. આજ તો હાંજે કહેતા હતી મને વહેલેરો ઉઠાડીએ, બહુ મોડું થઈ જાય ઉઠવામાં તો મેં ઉઠાડી પણ ઉઠીએ નહીં લગભગ મોડું થઈ જાય ઉઠવામાં. પણ ચાલો આપણે ચાય વધારે લાય. આ હે કાલનું માખણ. હવે આજનું માખણ આ અમારે છે ને જે ગોરી ને મોટર ને બધું દેહી છે. ગોરી એ ટ્રેન ગોરી છે ને ચોટેની વધારવાની માખણ જે ચોટેની અને ગરમ પાણીથી કાયમ વિશે ઉનાળું કે ગરમ પાણી વિસરવાની એ એક ચાર્જ રાખવી પડે. બાકી આ ગોરીની બહુ મજા. રામ રામ. સવારના 6:30 જેવું થયું છે. બ્લોગ તો આની ચાલુ કરી દીધો તો આજ સવારે વહેલો કયો આજ તમને છે ને સવારનો વહેલો વ્યૂ બધું દેખાડે. ટીલુંને છૂટવું હા ટાણામાં એને સાહ કરવાનું લાલતું હતું. હવે ભેંસ દોવાની છે. પાઈ લીધી થાય બાંધી લીધી વાહિંદા બપોરે પછી પાછું પાવાની ને ચલો નાખવાનો. હાલો
હજી 8 નથી વાગી ગયા ને ત્યાં ઘરનું કામ બધું થઈ ગયું. જો હંજારી કઢાઈ ગયું, પોતા થઈ ગયા. પોતામાં હમણાં કંઈ છે ને ભેહાણ ના થાય ને એક ફટાકો થાય, ગીરીકર થાય ને તો બધું કામ થઈ જાય. ના કંઈ ફરિયામાં કચરો થાય, નાનું કામ ઓછું છે ને છોકરા વધારે સાંભળે. કે છોકરા હોય ને તો આખો દી આમ કડાકુ ચાલતી હોય, એ ઓલો વાઇટકો વાંચી મૂકી દો ને કચરા ને આમ ને તેમ ને ધ્યાન ના કરો ને. અને વૈયારિયા દેદીનું હાવ બધું સૂનું લાગે ને આમ લાગે. જો એમ કહેતા હોય કે છોકરા અને દૂજાણું એ 2 વસ્તુ ના હોય તો ઘરમાં કંઈ નથી. ને હાવ સાચી વાત છે. અટાણ મારા જે બહેનનું કામ ને શાહ દૂધનું ને એ બધું હાલે. 3-4 જણા શાહ લેવા આવે, ચા પાણી દહીં બાપુ ને આવે એને, એટલે એ કામ હાલે. કદાચ દૂધાણું ના હોય ને તો અટાણ અમારે કંઈ ના હોય. ઘણું એટલે કંઈ એમ તો કામે કંઈક શું કહેવાય કંઈક હોવું જોઈએ. ન કરતાં હખે ના થાય, દીએ ના જાય. અને મેં ઘેર કામ કરી લીધું. હું તો અટાણમાં ભરત ભરવા બેસી જાય મારે તો એવું. અને એ કંઈક લ્યો ઊંઘો ગોતી લઈએ. કાલ વાડીએ ગયા હતા હેઠા હરિયાસ કરવા, અને અટાણમાં કંઈક રેતી ઉડલ પડી ને થોડીક વહી હતી એ ત્યાં કંઈક નાડા અને એવું બધું ગોતે ભરી લીધી. હું તો હવે આવતી હતી, બેરલમાં ભરતા હતા. થોડીક વહી હતી ને ઉડે રાખે હે. આમાં બધેમાં કંડલા સુધી રેતી આવી જાય. હા એ તો વહી રે. પેલું રે છોડો ઘડીક વાર. જો અહીંયા હતી રેતી ભરી મૂકી. ઓહ રેતી બોરનું કામ છે. કેદી આવી ગાડી તેદીનું કામ હાલે જ છે. અને આ બધા ઠેલા ને ભંગાર પડ્યો. ભંગારી આવે તેથી દઈ દેવાનું, બધું ભેગું કરી રાખી. હા રેતી છે ને બધે સેટમાં બાથરૂમ સુધી બધેમાં ઉડે રાખે. હા 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 અને જોઈએ હવે છે ને જાય નહીં ઘડીકમાંથી. આ તમે માનો નહીં ને આમાં બધું કાકરી નાખી દેવાય કારી. ઈ ઓલી ઝીણી હોય તો વીણવા ના પડે, હાર હમણાં સ્વાદ નાખી. સોસ કરવાનું તમે જ મર્યાદાનું કહ્યું છે. મર્યાદા કોઈ તોડવા નહીં. આજે હું સોસ થઈ ગયા આ જીવનું આ હે હું જેટલો કૃષિનો એટલો જ અંદર થઈ ગયો. આ બધો કે આ તમે જ મને ઈ ખાવાનું કીધું, તમે જ કહો કે તું રામબાણ કોઈને બાણ મારે કઈ દે સોસ કરીને પછી રામબાણ લાયકા હોય જાણે તારા કે સૈનિકમાં નલમીન નામના વાનર છે ને એને હાથે પથ્થર કરે. હા પાછા રામના નામ લખી દીધા છે. રામ એક રામ લખાવે એક મ લખાવે એટલે જોઈ પથ્થર તો તરતા હતા પણ પથ્થર પર આવી પણ રામ નામ લખો એટલે જોઈ થઈ એટલે આપણામાંથી લખ્યું. માણસને તમે રામ નામ બોલો તો જોઈ આજે આ બેઠા આપણે દૂધ થયા છે ને. હાલો બપોરના 12:15 જેવો ટાઈમ થયો હોય. અમે આગળ બપોરા કરી લીધા અને ટીલુને છૂટું મૂકી દીધું હતું. હવે એનો બપોરાનો ટાઈમ થયો હોય, રખડે જઈ રહ્યું. હાલ 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 આવી જા આવી જા આવી જા આવી જા આવી જા. હાલ બપોરાનો ટાઈમ થઈ ગયો હે. હાલ 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 જઈને જગ્યાએ ભાગીએ સીધો. તાર હું થયું હા કંઈનું રખડા હે. આપણે એને ખાવાનું એ નાખી દીધું હોય, રોટલો ને પૂરી ને ખાઈ પીને બેસી જાય. અહીંયા પોરો ખાવાનું હે. હવે તડકો તપી ગયો હે. રખડે ને તો ખાવું ભાવે, પાણી ભાવે. ખાવા મન ખાવા મન. એક બટકો ખાઈને ઊભું થઈ રહ્યું હે. હું ઊભી ત્યાં સુધી ખાય નહીં, જોયા રાખીએ મારા આમ. પછી એમાં એનું પાણીનું ભરેલ રાખ્યું હોય. ખાય જોઈ ખાય બટકો લઈને વયું ખાય પાણી પીને અહીંયા હોઈ રહે. અહીંયા 3 વાગ્યા સુધી તડકો નહીં આવે, પછી ધીરે ધીરે તડકો આવે એટલે આમ વયું જાય. વાં છાંયો વયો રહ્યો હોય વાં, એટલે અહીંયા બેસી જાય. હાલો બાય બાય. હમણાં તો કંઈ કામ છે નહીં, તે બપોરે છે ને વહેલા કરી લે. ખાવા બાદ રોજ ખાવા દઉં જ્યારે પંખો બંધ કરતો. તમે એમ કે અવાજ આવે પંખાનો. ખાઈએ વહેલું લઈ. હા પછી મારા જેવું હોય ને નાસ્તો ગોતવું હોય કે જે ખાવાનું કરતું હોય ને
કઈ કામ ન હોય તો બીજું શું હોય 11:30 વાગે રોટલા ઘડી લીધા 12 વાગ્યા તો બધું ખાઈ લીધું ઊંધાના 4:30 વાગ્યા હે અને માને જો અહીંયા હાલે છે અને માળા બનાવવાની તુલસીની ઘણું કામ બહુ હોય ઉમે કામ ઘણું હોય ભાઈજીને દઈએ નહીં ને કદાચ માં કહેતા ભૂલી જાય ને તો આમ કઈ પૈસા નથી લેતા પણ એમ કહીએ ગાયને ને કૂતરાને ગમે એને રોટલો નાખી દેવાનો આટલું કરી દેવાનું અમારા વાતે ભલે ધર્મ તમને થાય જે લઈ જાય ઘણા અહીંયા આવે ને મળવાની પછી લઈ જાય પછી અમે કહેતા ભૂલી જાય પણ ગમે કોઈ આવો ને લઈ જાઓ તો હે ને ગાયને કે કૂતરાને રોટલો નાખી દેવાનો તમને ધર્મ થાય ને અમને ધર્મ થાય જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી તો બધે દીધ્યું પુગાડ્યું ઘણા બહુ ગોરી પુગાડ્યું બહુ અમુક માણસ તો 10 વર્ષ થયા પહેલે 2-3 વાર લઈ ગયા હા પણ જે આ લઈ જાય ને એમ કે અમે દ્વારકા જડે ને દ્વારકા જડે એ કે આવી નથી શકતી માં બનાવે ને એ છે ને કાચા હોય પારા લીલી હોય ને કાપીને બનાવી લે એટલે લીલા ખમે નહીં પછી હુકાય એટલે ફાટી જાય અથવા કાયદેસર 2-2.5 વર્ષ પાણી પીધું હોય ને પછી વનવૈયા ગયા હોય એ તુલસી આ લાકડું પાકી ગયા હોય ટૂંકમાં હા હોય પારા અસર મારે ક્યાંક કોક સુધી કંઈક આવી જાય એવી તો એ બહુ ના ખમે ના લીલો રહી ગયો પારો ફૂકાય એટલે પછી એવું ફૂકાય એટલે લાકડું ફાટવાનું છે પછી આમાં દોરો હોય એટલે ફાટે એવું હાલે બધું અને મારે એ કામકાજ હાલે ખાલી મેં મારા જેવું કામ ગોતી લીધું હું તો હાવ નવરો આ બધા ફુવારાને છે ને એમાં ઉવેરીને પાછું ગિરીશ કરી અને ચડાવી મૂકવું છે એટલે બધા હચવાઈ જાય ટૂંકમાં આમ છૂટા છૂટા કરીને હાંચવા હોય તો હચવાઈ જાય પણ એ કદાચ ખોવાઈ જવાની શક્યતા રહીએ છૂટું છૂટું હોય તો આ બધું ફિટિંગ હોય તો આખો એક ફુવારો જ ઉપાડીને લઈ જવાનું રહે એટલે ગિરીશ બિરીશ કરી અને પાછા હરખા ફિટ કરીને રાખી જ દઉં મારે જે આ બધા રમકડા પાછા ખોલી અને એમાં હે ને બધેમાં ગિરીશ કર્યો બધેમાં ગિરીશ કરીને પાછા ફિટ કરી દીધા એટલે ટૂંકમાં પછી ઉવેરવાના જ નથી હવે આને આમને ફિટ રહેવા દેવાના હે જરૂર પડે તો ડાયરેક્ટ ચાપડો મારવાનો રહી અને બાકી ઓલા બધા રમકડા વાંકિયા ને ટી ને મોઢા ને બધું અલગ અલગ હજી થોડીક રીંગું વધી હોય આપણે કટકામ ચડાવવાની હે એ પછી ઉપયોગ લેવું થાય રીંગું તો આખણી નથી ચડાવી આ બધા કમ્પ્લીટ ફિટ કરી મૂક્યા બાકી આને ઓલું કાપડું ભરવાનું હાલે ને વડામાં ને એ બે બેઠા ફુવારા બધા હે ને ગોઠવી દીધા હે અને ઓછી જગ્યા રોકે ને એટલે આમ એકબીજા 2-3 આમ જોઈન્ટ કરીને ચાપડા મારી દીધા એટલે આમ લાઇનસર રહી જાય નકર એકું આમ ટૂંકમાં છૂટો છૂટો ગોઠવી તો જગ્યા વધારે રોકે એટલે પછી આમ ભેરા કરીને આમ રાખી દીધા એટલે જગ્યા ઓછી જોઈ આ બધું એનું મટીરિયલ આપણે વાંકિયા ને એ બધું મોઢા ને ટી ને એ બધું અને આ વસ્તુ આપણે ટૂંકમાં લેવા જ આવી હોય ને બજારમાં તો આ આખો સેટ ટૂંકમાં એક ફુવારાનો આ કરવો હોય ને આખો તો આ હે ને ઓછામાં ઓછો 900 થી 1000 રૂપિયા એક થાય એમ કહેતા હતા લાઈન હજી અમે લાઈન લીધી ને કે ભાઈ તમારે દેવા હોય તો એ કે હું 900 થી 1000માં એક ફુવારો રાખી અને લેવા જાઉં તો 1000 રૂપિયાનો એક ફુવારો થાય એટલે ખાલી 10-11 આ 11 ફુવારા હે 11,000ના ખાલી ફુવારા જ થાય અને આમાં હે ને 70% સબસિડી છે ટૂંકમાં આપણે તો સબસિડી બાદ કરીને જ પૈસા ભરવાના પછી ફોટા પાડવા આવે ને ફુવારા આપણે ચાલુ કરે એની કંપની ટૂંકમાં કે આ ભાઈ ખેડૂતને આપ્યા તે પછી કંપનીને ટૂંકમાં સબસિડી મળે બાકી આપણે તો ડાયરેક્ટ સબસિડી બાદ થઈને જે પૈસા ભરવાનો હોય ને એ જ ભરવાના થાય ને અમારે જો કે ફુવારાનો આની કંપ બહુ ઓછો ઉપયોગ કરે કોઈ ફુવારા નથી આપતા છૂટું પાણી ચાલતું હોય પણ કામ આવે કોઈક દી આપણે એવું આછું પાણી પાવું હોય કે ઓછું પાણી હોય તો તે દી આ ઉપયોગ આવે રાખીએ કોઈ ક્યાંક ઉપયોગ આવે અમારે ટીલું ને મિત્ર મંડળ થઈ ગયો જોઈ રહ્યો હરીભરી ગયું લે વયા ગયા હા બીજું હા રખડે તો જ મિત્ર મંડળ થાય ને કદ ના થાય ને એને જવડું જ છે બીજું તો ને આમ આગું જાય ને કઈ આટલામાં ને આટલા રમે હવે થાકી દે ને ત્યાં ડેલે આવીને બેસી જાય જય એના જવડું જ છે આ આવણું જ ગોતે આ આવણું આવ્યું હુમણું ગયું જા
ટીલું ઉમણું ગોતે જાને જઈ રે ના ભાઈ એને હથવારો ચડી ગયો. ટીલું ફિમેલ હે ને ઓલી ફિમેલ હે અને પાછી બે દવડ્યું હોય જઈ લ્યો છે ને એક જ હરખા બે નામી એને હથવારો ચડી ગયો રખડો હવે એટલામાં